વડોદરા જિલ્લામાં જેમ બરોડા ડેરીની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું એક નિવેદન કે જેને રાજકીય વર્તુળમાં ચર્ચાનો માહોલ સર્જ્યો છે। તેમણે જણાવ્યું કે તેઓ 2027ની વિધાનસભાની ચૂંટણી નથી લડવાના। આ સાથે તેમણે ડેરીના મુદ્દે પણ કડક પ્રતિક્રિયા આપી છે। કેતન ઇનામદારે જાહેર કર્યું કે તેઓ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી નથી લડવાના। તેમણે જણાવ્યું કે તેઓ હવે પોતાના વિસ્તારના લોકોની સેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે। તેમણે બરોડા ડેરીના મુદ્દે પણ કડક પ્રતિક્રિયા આપી હતી। રાજ્ય સહકાર વિભાગ દ્વારા આપવામાં આવેલી 76B નોટિસ અંગે તેમણે કહ્યું કે આ નોટિસ એવી સ્થિતિ ઊભી કરે છે કે જેમાંથી જીવનભર બહાર આવવું મુશ્કેલ બની શકે છે। આ સાથે જ કેતન ઇનામદારે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી પર પણ આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે મીણબત્તીનું આયુષ્ય જાણી જઈએ એટલે નિશાન નથી લીધું। વધુમાં તેમણે ઉમેર્યું કે મીણબત્તી હવે ઓલવાઈ જવાની છે। કેતન ઇનામદારે જણાવ્યું હતું કે વર્ષ 2009થી લઈને 2026 સુધી ડિરેક્ટર તરીકે સેવા આપ્યા પછી પણ હવે અન્ય લોકોને પણ તક આપવી જોઈએ। તેમણે સવાલ ઉઠાવ્યો કે 17 વર્ષ સુધી ડિરેક્ટર રહીને પણ હજુ સુધી પેટ નથી ભરાયું। અંતમાં કેતન ઇનામદારે સ્પષ્ટતા કરી કે તેઓ પોતે કે તેમના પરિવારનો કોઈ પણ સભ્ય બરોડા ડેરીની આ ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે। બરોડા ડેરીની ચૂંટણી નજીક આવતા આવા નિવેદનોના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ નવા વળાંકો જોવા મળી શકે છે। જો આ વાત એવી હતી કે છેલ્લા કેટલાય સમયથી આપણી રજૂઆત પણ હતી, જે વાત મારા સુધી ના આવી હતી, આપણે અંદર નહીં લોકોની રજૂઆત જ મારા સુધી ના આવી હતી કે ભાઈ આવું આવું થયું છે અને બરોડા ડેરીની અંદરના વહીવટના કારણે સંસ્થાને ખૂબ મોટું નુકસાન જાય છે અને રજૂઆત ઉપર સુધી પહોંચી। રજૂઆતને બહુ ડીપલી એનું ઓડિટ કરવામાં આવ્યું। ઓડિટમાં આ બધી ક્ષતિઓ દેખાઈ એટલે 76B એક સહકારમાં એવું છે કે 76Bની નોટિસ ઇસ્યુ કરી અને જે પણ વહીવટ કરતા હોય એને પૂછવામાં આવે કે ભાઈ આ તમારી ક્ષતિઓ દેખાય છે, એમાં તમે શું ખુલાસા કરવા માગો છો? ભૂલો તો દેખાય છે, ભૂલો છે જ, પણ કયા કારણોસર છે? ટેકનિકલી શું કારણ હોઈ શકે, બીજું અન્ય શું કારણ હોઈ શકે? તો ઘણી બધી ક્ષતિઓ બહાર આવી છે। હવે જો એ લોકો 13મીએ ખુલાસો આપે, શું આપે છે ભગવાન જાણે, સારો આપે, આપણે માનીએ કે ભાઈ સંસ્થાના હિતમાં નિર્ણય લેવા ગયા હોય અને નિર્ણય ના લઈ શક્યા હોય, પણ જો એમનો મેલાફાઈડ ઇન્ટેન્સ હશે તો એમને પરિણામ ભોગવવું પડશે। એનું કારણ છે 76B બહુ નાની વસ્તુ નથી, ખૂબ મોટી પ્રક્રિયા છે અને એની અંદર જ્યારે પુરવાર થયેલું હોય, ક્ષતિઓ બહાર આવી હોય ત્યારે ખુલાસો પૂછવામાં આવ્યો છે કે ભાઈ આ વસ્તુ આવી કેમ? મેં આપણે એક જ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 300 મેટ્રિક ટનનો જ્યારે પ્લાન આપણે ઇટોલા ખાતે નાખ્યો અને પશુ આહાર માટે એટલે દાન માટેનો પ્લાન છે અને તમારે પશુ આહાર એટલે એ દાન તમારે તમારી મંડળીઓમાં જ આપવાનું છે અને પશુ આહારને સભાસદો સુધી પહોંચાડવાનું છે। તો એ મેટ્રિક ટન 300 મેટ્રિક ટનનું જ્યારે આપણે બનાવ્યું ત્યારે આપણે વિચારીને જ બનાવ્યું હશે, જ્યારે આપણે રૂપિયા ખર્ચ્યા એટલા ઇન્વેસ્ટ કર્યા તો આપણે વિચારીને જ કર્યા હશે। તો એ પછી આપણે એમાં ઉત્પાદન કેમ ના લઈ શક્યા? 24%, 25% જે ઓડિટમાં આવ્યું છે એ પ્રમાણે, તો એવું ઓછું ઉત્પાદન કેમ? ઉત્પાદન ના મળવાનું કારણ શું? આજે મંડળીઓ 24-25માં, 23-24માં અને 24-25માં, 25-26માં મંડળીઓ બંધ કેમ થઈ? વધવાની જગ્યાએ આજે ખરેખર તો પશુ પાલનના વ્યવસાય જોડે લોકો ખૂબ જોડાવા જોઈએ। આપણે અન્ય જિલ્લામાં જાઓ, ખૂબ મોટી આ સંસ્થા આપણી ખૂબ મોટી છે અને ખૂબ સમૃદ્ધ સંસ્થા થવી જોઈએ, તો કેમ ના થઈ? ઈ ટેન્ડરિંગ કરવાનું હતું 5 લાખથી ઉપરનું, એમને જાહેર વારંવાર એમને લેખિત સૂચના મળી, તો ઈ ટેન્ડરિંગ કેમ ના થયું? કારણ શું? ઈ ટેન્ડરિંગ ના કરવાનું એટલે આ બધા ખુલાસા નોટિસમાં, મેં જે નોટિસ વાંચી એ પ્રમાણે લગભગ 76Bની નોટિસમાં પૂછવામાં આવ્યા છે। આ રજૂઆત હતી, પણ 13મીના ખુલાસા પર મહત્ત્વ છે। જો 13મીમાં એ ખુલાસો આપી નહીં શકે, એમનો જવાબ પ્રોપર નહીં આપી શકે, તો વહીવટ કરતા હોય એનું પરિણામ ભોગવવું પડશે। અચ્છા કેતનભાઈ, ફરી પાછું એનું એક બોર્ડ બેસવા જઈ રહ્યું છે એટલે કેતનભાઈ નારાજ છે? નારાજ નથી ને કેતનભાઈ, કોઈ જગ્યા પર આજે જે વાત હતી ને, ભાજપ પરથી ભાજપ આવી ગયું? ના, કંઈ ભાજપ પરથી ભાજપ નથી। સહકારમાં કેવું હોય, મારી વાત સાંભળો, સહકારમાં એક જ વસ્તુ હોય કે અત્યારે લગીને આપ તમે કહો છો ને કે 6 બિનહરીફ થઈ, 6 બિનહરીફ થઈ, એ માત્ર ને માત્ર એમની સામે જે ઉમેદવારો જેટલા ઈચ્છુક ઉમેદવાર હતા, ટેકનિકલી કારણસર એમના ફોર્મ રિજેક્ટ થયા। હજુ ઇલેક્શન ચાલુ નહીં થયું, 6 એમાં બિનહરીફ થઈ। પેટા નિયમના અધીન એ લોકો એમના જે કાગળિયા પેપર્સ મૂકવાના હોય, ડોક્યુમેન્ટ મૂકવાના હોય, એમાં એમની ક્ષતિ દેખાતા એમનું ફોર્મ રિજેક્ટ થયા। 7મો ઉમેદવાર ગઈકાલે
પાર્ટીએ ટેલિફોનિક સૂચના મળી એટલે 7મા ઉમેદવારે અમારો જે પ્રવીણસિંહ છે એ પણ અમારા પાર્ટીનો ચુસ્ત કાર્યકર્તા છે, રામસિંહ છે એ પણ પાર્ટીના ચુસ્ત કાર્યકર્તા છે. તો પ્રવીણસિંહે પાર્ટીના આદેશને માન આપીને એમનું ફોર્મ પાછું ખેંચી લીધું. એ બિનહરીફ છે. આ પહેલો બિનહરીફ આ પહેલાં થયા. પહેલાં તો એમની સામે ઉમેદવારના ફોર્મ રિજેક્ટ થવાથી થયા છે, એટલે આ 7 થયા. હવે રહ્યા 6માં ચૂંટણી ચાલે છે. 6ની અંદર કદાચ ચૂંટણીની અંદર આ જંગમાં લોકો દરેકને શુભેચ્છા, જે ઉમેદવાર આવશે એને શુભેચ્છા, પણ જે ઉમેદવાર આવશે એ પાર્ટીને વરેલો છે. કારણ કે સહકારી સંસ્થા એમને એમ નથી ચલાવાતી. પાર્ટી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ સહકાર વિભાગમાં ખૂબ સારું કામ કરી રહી છે. સહકાર વિભાગને બરોડા ડેરીને સમૃદ્ધ કરવી હોય તો આ સરકાર એને લાલ જાજમ બિછાવે છે. એટલે મને ખબર છે કે જે પણ વ્યક્તિ છે બધા પાર્ટીના જ છે અને પાર્ટીના સપોર્ટમાં રહેવાના છે. એટલે બરોડા ડેરીનું બોર્ડ એ ભારતીય જનતા પાર્ટીનું જ બનવાનું છે. મારી મહત્વાકાંક્ષી આજે ને પહેલાંય નથી. તમે મારી વાત સાંભળો. તમે જ્યારે જોતા હશો ને ત્યારે તમને કંઈક લાગતું હશે કે આ લઈને નીકળ્યો એની પાસે કંઈક કારણ હશે, આ લઈને નીકળ્યો એની પાસે કંઈક કારણ હશે. મારી વાત તો સાંભળો, મારું કોઈ કારણ હોતું જ નથી. મારું કારણ એક જ છે કે 2027માં યુવા સંમેલન જ્યારે થયું, યુવા સંમેલન ફરી બોલું છું, આપ ફરી પણ વિડીયો જોઈ શકો છો. એ વખતે જે યુવાનોનો મારી માટેનો જે પ્રેમ હતો, જે ઉત્સાહ હતો, જે ઉમંગ હતો, મને એ વખતે એવું થયું કે એમને પ્રોત્સાહિત કરવા માટે, અને મને પણ એવી ઈચ્છા થઈ કે મારા નેતૃત્વની અંદર એક સારું બીજું નેતૃત્વ પણ બધાનું ઊભું થાય. એ વખતે મેં ડિક્લેર કર્યું હતું 2022માં એવું ડિક્લેર કર્યું હતું કે હું 27નું ઇલેક્શન નહીં લડું. આજે એ લોકોને ઉલ્લેખ કરતાં મેં એવું કહ્યું કે ચૂંટણી લડવાથી, પદ મેળવવાથી કોઈ દિવસ મોટું નથી થવાતું. લોકોના હૃદયમાં રહીએ, લોકો માટે કામ કરીએ અને લોકોના પારિવારિક આપણા લોકો સાથે સંબંધ જોડેલા હોય તો આપણે કાયમી હોદ્દા પર છે એવું માને ચાલવું જોઈએ. અને જો હોદ્દો મળે કે ના મળે એનાથી કોઈ મોટી વસ્તુ નથી. આખરી સવાલ, આ જે રજિસ્ટ્રારે જે કમ્પ્લેન આપવામાં આવ્યું છે, બરાબર, અને જે રજૂઆત આપે કરી હતી કે જે તે પુરાવા આપે પ્રેસ મીડિયા સમક્ષ આપે મૂક્યા હતા, એ જ પુરાવા આપે ઉપર સુધી રાજ્ય સરકાર સુધી? ના, આમાં ઓડિટ આવતું, આમાં ઓડિટ આવતું હોય છે. ઓડિટમાં સહકાર, મેં કહ્યું ને, સહકાર વિભાગ અત્યારે ખૂબ સહકારથી સમૃદ્ધ સુધીના જે કાર્યક્રમ આપ જોવો છો, કેટલા કાર્યક્રમો થાય છે. જ્યારથી એક આખો વિભાગ અલગ કરવામાં આવ્યો છે. અમિતભાઈ શાહ કેન્દ્રમાંથી આપણે અત્યારે આખું મંત્રાલય ઊભું કર્યું અને અત્યારે ખૂબ મોટી રીતે, સારી રીતે જોવા પશુપાલનના વ્યવસાયને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. ત્યારે જો કોઈ ક્ષતિ હોય તો આપણી સરકાર છોડવા માગતી નથી. એનો ઉત્તમ પુરાવો છે. એટલે આ બધું જે હતું, જે એમની ક્ષતિઓ હતી, જે ઉપર સુધી આપણી રજૂઆત પહોંચી હતી, અને એને લઈને આજે જ્યારે 76બીની નોટિસ મળી છે, 13મી તારીખે એમને ખુલાસો આપવાનો એક તક પણ છે. તો એ જોઈએ એમને ખુલાસા શું છે, એમને ખુલાસા શું આપવા માગે છે. પ્રમુખને સસ્પેન્ડ કરવાની પ્રાવધાન પણ છે, સત્તા છે એમાં સીધા ગેરલાયક, આમાં એવું છે એના પ્રાવધાનની અંદર ગેરલાયક જ ઠરે. અમુક વર્ષો સુધીને ચૂંટણી ના લડી શકે. બધા બહુ શિક્ષાત્મક પગલાં છે. આપણે ઈચ્છીએ કે અત્યારે જે ભૂલો કરી છે ભવિષ્યમાં કોઈ ના કરે, અને આ ભૂલો સુધારીને બરોડા ડેરી ને સંસ્થાને સમૃદ્ધ કરે, મંડળીઓને સમૃદ્ધ કરે, અને ડિરેક્ટર તરીકે કે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે સારો વહીવટ કરે. અચ્છા, 27માં એવું કહેવાય છે કે કેતનભાઈને ટિકિટ ભાજપ કદાચ નથી આપવાની, એટલે અન્ય રાજકીય પક્ષ જોડે પણ કદાચ જોડાય. જે નીતિશ કુમાર જોડે થયું, નીતિશ કુમારના ટેકેદારો તોડફોડ કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. 2012માં જ્યારે હું અપક્ષ ચૂંટણી લડીને જીતીને ગયો, 2010માં હું જિલ્લા પંચાયત લડીને જીતીને ગયો, ત્યારથી પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. હું ઈચ્છું છું કે હું જીવું ત્યાં સુધીને કદાચ હું પાર્ટી સાથે જ રહેવાનો છું. મને કોઈ જ આ પાર્ટી જોડે સહેજ પણ ગિલા શીખવા નથી. મારા કામ મેં વચ્ચે પણ કહ્યું હતું કે મારી કામ કરવાની સ્ટાઇલ અલગ હોઈ શકે, મારો ઈરાદો ખોટો ના હોઈ શકે. આજ દિવસ સુધી મેં મારી પાર્ટી સાથે, મારા પાર્ટીના તમામ નિર્ણયો સાથે રહ્યો છું. મારા પ્રજાની વાત આવે, મારા વિસ્તારની વાત આવે તો કદાચ કેતન ઇનામદારની રજૂઆત કરવાની સ્ટાઇલ અલગ હોઈ શકે, ઈરાદો ખોટો ના હોઈ શકે. તો જૂનો નિર્ણયને ખાલી ઉલ્લેખ કરીને યાદ કરાયો આજે. આ નિર્ણય મારો 2022નો હતો. 2022માં કહ્યું હતું કે 2027નું ઇલેક્શન નહીં લડું. એટલે 2027નું આજની જ્યારે એક શુભેચ્છા બેઠક હતી, અમારા સાવલી ઝોનના ડિરેક્ટર રામસિંહભાઈ, આમ સત્તાવાર બિનહરીફ તો નહીં પણ એમાં એમની સામેનું ફોર્મ પાછું ખેંચાયું એટલે સત્તાવાર બિનહરીફ કહેવાય. અને સુરપાલને અમારા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે સૂચના આપવામાં આવી તો એ બેઠકની અંદર મેં ખાલી 22ને યાદ કરાવી કે 27માં હું ઇલેક્શન નથી લડવાનો. એ જાહેરાતને ખાલી યાદ કરાવી. નથી લડવાનો કેટલી વાર? હવે એને કઈ રીતે કહું? આ રીતે કહ્યું. મારી વાત સાંભળો, આ નિર્ણય મારો પોતાનો છે, આજનો નથી, જૂનો નિર્ણય છે. મેં આ નિર્ણય પર આજે પણ અડગ છું અને ખાલી કહેવા ખાતર નથી કહ્યું. જે પણ નિર્ણય મેં 3 ટર્મ આના સાથે હું પૂરી કરીશ. મારા વિસ્તારની સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો
એ મારા પારિવારિક સંબંધો છે અને હું સંબંધ અને પદ બેને સમજું છું કે પદ બહુ મહત્ત્વની વસ્તુ નથી જ્યારે સંબંધ હોય ત્યારે. અને આ વિસ્તારના લોકો જોડે જે ગરોબો મારો છે એ હું જીવીશ ત્યાં સુધી રહેવાનો છે. પણ વિધાનસભાની વાત આજે ખાલી જૂની વાતને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ મેં 2022માં ડિક્લેર કર્યું છે કે 27ની ઉપર ઇલેક્શન નથી લડવા. કેમ એ વખતે કેમ એવું લાગ્યું હતું આજે કેમ એવું લાગે કે વિધાનસભા નથી લડવું? ના એવું નથી. ઇલેક્શન લડવું ના લડવું એ એટલા માટે કે ભાઈ હું 3 ટર્મથી સાવલી વિધાનસભાનો ધારાસભ્ય છું. આ ત્રીજી ટર્મ મારી ચાલી રહી છે. ત્યારે મને એવું લાગ્યું હતું એ વખતે કે ભાઈ 2022ની અંદર જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ઘણા યુવાનોનું સંમેલન યુવા સંમેલન હતું. યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ ઉમંગને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને આવનારા દિવસોની અંદર કોઈ વિધાનસભાનો ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે એના એ હેતુથી એ દિવસ હું બોલ્યો હતો. તો કેતનભાઈ એવું છે કે કેતનભાઈને હવે વિધાનસભા નથી લડવું, લોકસભા લડવું છે, સાંસદ બનવું છે? ના, સાંસદની ચૂંટણીની વાત હવે જે બોલ્યો છું એ જ બોલું ને. સાંસદનું પણ રાજકારણ જાહેર જીવનમાં છું. જીવીશ ત્યાં સુધી પ્રજા વચ્ચે રહીશ, જીવીશ ત્યાં સુધી પ્રજાના પ્રશ્ન એ મારા પ્રશ્ન રહેશે. વિધાનસભાની ચૂંટણી ના લડવાને પર આજે પણ હું અડગ છું. સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી ડેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું. આજનો તો ખાલી ઉલ્લેખ એક બેઠકની અંદર એમને એનો જૂના ઉલ્લેખને ખાલી પુનરાવર્તન કર્યું.